કે ઠાકોર હોય તો સપોર્ટ કરજો. કહેવાય કે મોરબી માળિયા ડિસ્ટ્રિક્ટ અને તલાજી ઠાકોરનું 12 વટું હાલે અને એમના ગામમાંથી કોઈ વિધર્મી માણસ આવી અને બેન દીકરીનું હરણ કરી દે છે અને એની બા એટલી કલ્પના કરે છે કે મારો તલો હમણે આવે અને કહેવાય એમાં તલાજી ઠાકોર આવે છે અને એટલું કહે છે એની બા કે બેટા તલા આ ગામમાંથી કોઈ બેન દીકરીનું હરણ કરી ગયા છે, કોઈ વિધર્મી માણસ આવીને કોઈ બેન દીકરીને લઈ ગયા છે. ત્યારે તલાજી ઠાકોર એટલું કહે છે કે બા મને પાણીનો કરશે તો બા. તેથી તલાજી ઠાકોરની બા એમ કહે છે કે બેટા આ મારું ધાવણ નથી બોલતું કે બેટા આમાં તારો વાંક નથી. જેથી હું સ્નાન કરતી હતી ને તું નાનો એવડો ત્યારે મારી દાસીએ તને સ્તનપાન કવરાયું હતું તેથી મેં ડોઈટ મૂકી. તલા મારો દીકરો હોય ને તો બેન દીકરીનું હરણ કરી ગયું હોય ને તો કોઈ દી કરશો ન માગે. જેથી હું સ્નાન કરતી હતી તને ધવડાય તેથી મેં ડોઈટ મૂકી હતી તને ઊંધો કરી અને એ ધાવણ બધું બારું કાઢ્યું હતું. પણ આજ મને એટલી ખબર છે કે આજનું એક ટીપું તારા મોઢામાં રહી ગયું હોય તો જ મારો તલો એમ કે મને પાણીનો કરશિયો ભરતો. અને તેથી કહેવાય કે આ વાત તલાજી ઠાકોરને ખબર પડી હતી અને ભલા માણા કરશિયાનો ઠા કર્યો હતો અને રંગે આગની સીડી હતી અને એટલું બોલતો હતો એ ઠાકોરનો દીકરો કે હવે જો એ બેન દીકરી લઈ જાય એ વિધર્મીને જો જીવતા જ આવવા દઉં ને તો હું ઠાકોરનો દીકરો મટી જાઉં.